टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહીસાગરમાં ધોધમાર વરસાદને પગલે લાવેરી નદી બે કાંઠે વહી રહી છે। વીરપુર તાલુકામાંથી પસાર થતી લાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી। વીરપુર તાલુકાના ખેરીલી અને ગાધેલીને જોડતા કોઝવે ઉપર પાણી ફરી પડ્યા હતા। ખેરીલી અને ગાધેલી સહિત 7 થી 8 ગામોને જોડતો કોઝવે પાણીમાં હાલ તો ગરકાવ થઈ ચૂક્યો છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોની હાલાકી વધી ગઈ। આ કોઝવે પરથી પસાર થતા પાણી જોવા માટે લોકો પણ ત્યાં ઉમટતા જોવા મળ્યા। અહીં ભારે વરસાદ બાદ આ બંને નદીઓની અંદર ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે અને બંને ગામોને જોડતો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો। ભારે વરસાદને કારણે કોઝવે ઉપર પાણી ફરી વળતા અહીંથી પસાર થતા લોકોને પણ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।